નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા। તો મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે સિસ્ટમની હાલની સ્થિતિ શું છે અને આજે ગુજરાતના કયા કયા વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે તે વિશેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, ખાસ કરીને ચોમાસું ધારી હાલ પોતાની નોર્મલ પોઝિશનથી થોડી ઉત્તરમાં જોવા મળી રહી છે અને પંજાબના અમૃતસરથી જે ચોમાસું ધારીનો પશ્ચિમ છેડો પસાર થઈ રહ્યો છે, ત્યારબાદ શાહજહાંપુરથી પસાર થતી હતી તે બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે। તો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે થોડી નબળી પડી છે અને સિસ્ટમ હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો નજીક જોવા મળી રહી છે અને આ સિસ્ટમનો ટ્રફ છે તે છેક અરબી સમુદ્રના ભાગો સુધી લંબાઈ રહ્યો છે। તો એક ટ્રફ છે તે છેક રાજસ્થાનના ઉત્તરીય ભાગોથી લઈને અરબી સમુદ્ર સુધી આ સિસ્ટમના ભાગ પરથી પસાર થઈ રહ્યો છે। તો મિત્રો, અત્યારે મારી સ્ક્રીન પાછળ તમે જોઈ રહ્યા છો જે ગોળ ચક્કર મારી રહ્યો છે તે સિસ્ટમ છે। અત્યારે આ સિસ્ટમમાં ખાસ કોઈ એટલો ભેજ નથી, પરંતુ તો પણ થોડો એવો લાભ ચોક્કસપણે આ સિસ્ટમ આપી રહી છે અને જો સારો એવો ભેજ આ સમયે હોત તો આ સિસ્ટમ છે તે એક પ્રકારે સારામાં સારો વરસાદ આપવાની શક્યતાઓ દેખાતી હતી, પરંતુ અત્યારે જે મિડ લેવલ છે તેમાં સૂકા પવનો યથાવત હોવાને કારણે અત્યારે આ સિસ્ટમ છે તે છૂટો છવાયો વરસાદી માહોલ આપી રહી છે। એટલે ગઈકાલે મિત્રો અમુક મિત્રોની કોમેન્ટ હતી કે ગુજરાત નજીક કોઈ સિસ્ટમ છે નહીં, તો આજનો જ ફોટો છે, લેટેસ્ટ અપડેટ છે, આજની જ આ જે અપડેટ છે તે દેખાઈ રહી છે અને સિસ્ટમ તમે અત્યારે જોઈ શકો છો એક વીક સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહી છે। તો મિત્રો, આજના વરસાદના વિસ્તારો વિશે ટૂંકી માહિતી જોઈએ તો મિત્રો, ખાસ કરીને આજે સૌરાષ્ટ્રના ભાગોમાં હજી છૂટો છવાયો વરસાદી માહોલની શક્યતાઓ છે, જેમાં આજે દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જૂનાગઢ જિલ્લાના ભાગો છે તે ભાગોમાં છૂટા છવાયા ઝાપટાથી હળવા વરસાદની શક્યતાઓ રહેશે। અમુક સીમિત સેન્ટરો હોય છે એમાંથી વરસાદ પડે, બાકી મોટા ભાગે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ અને અમુક વિસ્તારમાં હળવા મધ્યમ ઝાપટા યથાવત રહેશે। તો ભાવનગર, બોટાદ, અમરેલી જિલ્લામાં પણ તે પ્રકારે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે। તો એકંદરે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિની શક્યતાઓ દેખાય છે, પરંતુ સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર નજીક હોવાથી આજે પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓ સૌપ્રથમ આપણે જણાવ્યા તેમાં વધુ સંભાવનાઓ રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળે। મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જોર ઓછું રહે, પરંતુ ત્યાં પણ છૂટા છવાયા ઝાપટા અમુક વિસ્તારમાં જોવા મળી શકે છે। તો તે પ્રમાણે જ ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર કાંઠાના ભાગો છે તે ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળશે અને બાકીના ભાગોમાં ઝાપટાનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ જે સૌરાષ્ટ્રની નજીક આવેલા જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં થોડી સંભાવના છૂટાછવાયા ઝાપટાથી હળવા વરસાદની રહેશે। કચ્છના ભાગોની વાત કરીએ તો કચ્છના ભાગોમાં પણ સિસ્ટમ અત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક હોવાને કારણે ખાસ કરીને જે કચ્છની દરિયાઈ પટ્ટીના જે વિસ્તારો છે તે વિસ્તારમાં ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ આજે પણ જોવા મળશે। બાકીના વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા જોવા મળે, પરંતુ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં થોડી સંભાવના વધુ રહે। બાકી ખાસ કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી। મુખ્યત્વે આ સિસ્ટમની અસરના કારણે રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે અને મિડ લેવલમાં સામાન્ય એવો ભેજ જોવા મળી રહ્યો છે, પરંતુ જે પ્રકારનો ભેજ હોવો જોઈએ તે પ્રકારનો નથી। બાકી આ સિસ્ટમ છે તે ખૂબ સારામાં સારો વરસાદ આપે। આભાર।